વેલકમ ટુ પાંગા જેવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજેથી ખીરને રાખી રંજન રવિએ લીધી ગાડી ને હાકી ગાડી. કેટલું પકડા ઘણી કેવાય ફરી એમ બેઠા ગમે થોડા જો જાય ગાડી આવે દોડો બસ ઉભી રહી. હાલ આપડે બે હાલ 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 ગાડી લેવા હાલ હાલ હાલ. સવારનો ગાડી આવી હેઠો ન બેવતો લે હાલ 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 તો ખરો. બેહાર દો બેહાર દો તું જા. તમે ગાડી જોવો હું નારિયેલ જોતો હું. અમારા નારિયેલ એમાં બગીચામાં કારખાનાના બગીચામાં નારિયેલ થયા છે તો હું જોવા જાઉં છું કે કેવાક નારિયેલ થયા છે. પછી આપણે પાડવી મોટા હોય તો. મિત્રો લેરખો હે પણ કાસા હે. મોટા થાય છે ને ત્યાં કોઈ રવા નહીં દે. લાઈનમાં નારિયેલી હે ચક્કર મારી જોઈ. એકમાં હે મોટું એકદમ નાના નાના હે. આમાં હે આમાં 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 ના મિત્રો ઓલી એક નારિયેલીમાં છે એમાં નાના હે. ડીઝલ ભરી દો ગાડી ડીઝલ ડીઝલ થઈ ગયું ભાઈ ડીઝલ થઈ રહ્યું. હા કેલ બપડા નાખો. હાલો હાલો આપણે શીશા ગોતો મારા ડેરી પાડી દીધી અડધી. આ જો મિત્રો દૂધની ડેરી જીસીબી હાલે જીસીબી. શું ખબર હું લેવા પાડે. હા સાયલેન્સર બનાવ્યું રાહુલ વાહે હે ये चेक करो गाइस दूधની ડેરી પેલા હતી પાડી દીધી. આ હે રાહુલભાઈનું ટ્રેક્ટર ને આ હે એમની ગાડી. આ હે રાઈડો ને આ હે જીરું. રાહુલના ઘરે ને આવી ગયા સીધો વાડીએ. આપણે ભરવાનો તો જારનો ફેરો. જીરું કેવું છે જરા કોમેન્ટમાં કહેજો. આપણે હાલીને વાડીને સેટે પગ્યા ટ્રેક્ટરે આવી ગયું હતું. ટ્રેક્ટરને લગાડી દીધું. રોજાને આપણે ગાડીઓ લગાડવી. આજે આપણે ટ્રેક્ટર લગાડ્યું ને એ કડબનું ભરવાનું છે. ટ્રેક્ટર લગાડી દીધું ઉપાડો પેલો પૂરો ને ભરી દીધું પૂરું ટ્રેક્ટર. હા લસણ છે તારી લસણ છે આ કઈ કેટલું લસણ તો જા 400 રૂપિયા ભાવ લે કિલાનો. આ લસણ વેચવાનું છે જેને પણ લેવું હોય. આપણે કેટલું વાયું મમ્મી હે આપણે કેટલું વાયું આપણે વેચશું 400 રૂપિયા ફક્તા કિલાનો. ફાઇનલી મિત્રો ખાઈ ગઈ લીધું છે અને નીરનો ફેરો પણ ખાલી કરી નાખ્યો હોય. હવે આપણે નીરનો ફેરો ખાલી કર્યો હોય ને કાગળ ઢાંકવાનો હોય. પાછા બીજાને ઢોર આવે એ કાંઈ રહેવાનો છે એને કાગળ ઢાંકી દઈ પછી નાવાનું છે પછી પાછું વાડીએ જવું છે. ચાલો કાગળ ઢાંકી દઈ મારી મમ્મી ઢાંકે. જાઓ દા આ શેડો પકડો એટલે આમ લેતા જઈએ ડાયરેક્ટ. ગોટાળો થઈ ગયો કા કાગળમાં તો તૂટી ગયો હે. તો મિત્રો જો કેકડા મશીન આ કારખાને પગી ગયું. ફાઇનલી મિત્રો કાગળ ઢાંકાઈ ગયો. પાણા મેકવા હે હાથીઓ મેક્યું હે તો હું નહીં લઉં. ચાલો ફટાફટ નહીં લઈ. આ છે આપણો ભેહુંનો તબેલો. ઘરમાં ગાડી રવિની ચાર્જિંગ થાય છે ગાડી. ચાલો મિત્રો ફટાફટ નાતો આવું.
1 સેકન્ડમાં નહીં આવતો રહ્યો. જો મિત્ર, મામા મને હાક નથી પડતું, કેવું કરી નાખ્યું નહીં પડતું. તો બીજાના ઢોરા નીર ન ખાઈ જવા જોઈએ. આ ગાડી હવાની આવી હે તો મેક તો ના એ જાવ જાવ. એ રિમોટ ચાલુ તો કર. ચાલુ હવારમાં ગાડી આવી હે તો ઉતરતાય નથી લે. કા હવાનો રમવે હવાનો એક્સિડન્ટ. રવિની 4x4 હલવાઈ જાય. નીકળી ગયો છું દુકાન બાજુ. લાલ પેન્થર ને લાઈ કહેતો હતો વાડીએ જવાનું, પણ વાડીએ જવાનો ટાઈમ ન મળ્યો. પછી ન જો વાડીએ, હવે પાછું ક્યારે, કાલ તો કારખાને જવાનું છે. ત્યાંનો આવશે આપણે મિની બ્લોગ. આપણે મોટો બ્લોગ બનાવ્યો છે આજ પહેલી વાર. અહીંયા જવાનો આપણો વાડીનો રસ્તો 5 કિલોમીટર થાય. મિત્રો ફાઇનલી દુકાને નીકળી ગયો. આજના વિડીયો બસ આટલું જ. વિડીયો સારો લાગ્યો વિડીયો